સુરતના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કુમાર કાનાણીએ સરથાણા પોલીસ ઉપર તોડના આરોપ કર્યા છે। સાથે આ તોડમાં સંડોવાયેલા પોલીસ કર્મચારીઓ હોય કે અધિકારી તેમનો વરઘોડો કાઢવામાં આવે તે પ્રકારની તેમણે માંગ કરી છે। હવે આ મામલો છે તે ગાંધીનગર પહોંચ્યો છે। મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ તેમણે રજૂઆત કરતા શું વાત કરી છે, વિગતે વાત કરીએ। શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો? શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો? તો આજે ચિંતા મૂકી દો। અમદાવાદના પોસ્ટ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે 156 સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે, જેની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા છે। એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો। આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે। આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરત પોલીસની છબી ખરડાય તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે। ધારાસભ્ય કુમાર કાનાણી જે અવારનવાર પોતાના પત્રના કારણે, નિવેદનના કારણે ચર્ચામાં રહેતા હોય છે, તે સિસ્ટમના અધિકારીઓ સામે સવાલ ઉઠાવતા હોય છે અને તેમણે હવે સરથાણા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે અને તેમણે જે હવે તોડના આરોપ કર્યા છે તેના કારણે જબરજસ્ત રાજકારણ ગરમાયું છે। જેમાં જે કુમાર કાનાણી ધારાસભ્ય કહી રહ્યા છે કે થોડાક સમય પહેલાં સીમાડા કેનાલ રોડ પર આવેલી આન્ના એન્ટરપ્રાઇઝમાં જે ડુપ્લિકેટ ફિનાઇલ, ટાઇલ સાફ કરવાનું ક્લીનર, ટોયલેટ સાફ કરવાનું ક્લીનર સહિતની વસ્તુઓ ત્યાં બનતી હતી ને ત્યાં સરથાણા પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી। આ રેડ દરમિયાન ત્યાં 20 લાખની આસપાસનો મુદ્દામાલ હતો, પરંતુ પોલીસે 3 લાખની આસપાસનો જ મુદ્દામાલ બતાવ્યો। આમાં આન્ના એન્ટરપ્રાઇઝમાં 3 માલિકો છે, છતાં પોલીસે એક જ માલિક સામે એફઆઈઆર બતાવી અને આમાં પોલીસે તોડ કર્યો હોય તે પ્રકારના આરોપો તેમણે પત્રમાં લખ્યા હતા અને તેમણે આ પત્ર છે તે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને સુપ્રત કર્યો હતો। બસ ધારાસભ્યનો આ પત્ર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો અને આને જ કારણે અનેક પ્રકારની ચર્ચા વેગવાન બની છે। સરથાણા પોલીસની કામગીરી સામે ધારાસભ્યએ જે સવાલ ઉઠાવ્યા છે તેના કારણે ખળબળાટ પણ મચી ગયો છે। જે પત્રમાં તેમણે વાત કરી છે, જે સમગ્ર ઘટનાક્રમ હતો તે જણાવ્યું છે અને સાથે જ જેમ સામાન્ય જનતા સામે હાલ પોલીસ ગાજ વરસાવી રહી છે, તેમનો વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે, તેવી રીતે જે તોડકાંડમાં સંડોવાયેલા પોલીસ કર્મીઓ હોય, અધિકારીઓ હોય, તેમનો પણ વરઘોડો કાઢવામાં આવે તે પ્રકારની માંગ કરી છે અને જે કાર્યવાહી થઈ છે, જે તોડ થયું છે તેમાં નિષ્પક્ષ તપાસ થાય તેવી પણ માંગ તેમણે ઉઠાવી છે। ત્યારે તેમનું શું નિવેદન સામે આવ્યું છે એ નિવેદન સાંભળો। સરથાણા પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટની જે રેડ પડી હતી અને રેડની અંદર જે કંઈ કાર્યવાહી થઈ એ કાર્યવાહી પોલીસની શંકાસ્પદ હતી અને એની ફરિયાદ મારી પાસે આવી હતી અને ફરિયાદને આધાર પર ખરેખર હકીકત શું છે, પોલીસની કાર્યવાહી ખરેખર શંકાસ્પદ છે કે કેમ તેની તપાસ કરવા માટે મેં પત્ર પોલીસ કમિશનરને લખ્યો હતો અને પત્રનો જવાબની હું રાહ જોઈ રહ્યો હતો। પરંતુ આજે આ પત્ર સોશિયલ મીડિયાની અંદર કે કોઈપણ જગ્યાએ વાયરલ થયો છે અને એની તપાસ ચાલી રહી છે, પરંતુ દર શુક્રવારે પોલીસ કમિશનર સાથે સંકલનની મિટિંગ ધારાસભ્યની થતી હોય છે। આ પત્રની મારી જે માગણી હતી તપાસની, એ તપાસ થઈ રહી છે કે કેમ એનો જવાબ હું પોલીસ કમિશનર પાસે માગવાનો છું। આપણે સાંભળ્યા, આ હતા ધારાસભ્ય કુમાર કાનાણી। તેમના પત્રએ ખળબળાટ મચાવ્યો છે અને તેમણે આ મામલે ગાંધીનગરમાં પણ રજૂઆત કરી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ તેમણે આ મુદ્દો જણાવ્યો છે, તે પ્રકારની વાત તેઓ કહી રહ્યા છે। આ ઘટનાથી સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તાત્કાલિક અસરથી આ મામલે ડીસીપીને તપાસના આદેશ આપ્યા છે અને સરથાણા પોલીસ સામે જે કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે તે મામલાની તપાસ છે તે ડીસીપી દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે તપાસમાં શું ખુલાસો થાય છે, ધારાસભ્યના આરોપોમાં કેટલી સત્યતા છે, ખરેખર સરથાણા પોલીસે આ કામગીરી કરી છે તો તેમની સામે શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।